લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાન. કતારગામ, સિંગણપુર, મહિધરપુરા, ચોક બજાર, લાલગેટ ઝોન 3 વિસ્તારના પોલીસ સ્ટેશનના લોક જાગૃતિ અભિયાન અર્થે યોજાઈ એક અગત્યની બેઠક. ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે શહેરના ઝોન 3 ડીસીપી શ્રી પિનાકિન પરમારના અધ્યક્ષ તથા એસપી શ્રી આર આહિર અને શ્રી ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં તથા કતારગામ, સિંગણપુર, મહિધરપુરા, ચોક બજાર, લાલગેટ અનુક્રમે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સર્વશ્રી બી.કે. ચૌધરી, વાય.બી. ગોહિલ, એચ.એમ. ચૌહાણ, વી.વી. વાગડિયા ચૌધરીની હાજરીમાં ઝોન 3 દ્વારા પણ વ્યાજખોરીના દૂષણ વિરોધી ઝુંબેશના ભાગરૂપે એક બેઠકનું આયોજન તારીખ 25 મીના સાંજે 6 વાગે કતારગામ પોલીસ સ્ટેશન ઉપર 3જા માળે હોલમાં કરવામાં આવ્યું હતું. વ્યાજખોરી દૂષણ વિરોધી સતર્કતા અભિયાનની સદર બેઠકમાં ઝોન 3 વિસ્તારના પોલીસ સ્ટેશનના એફઓપી અને શાંતિ સમિતિના સભ્યો તથા વિસ્તારના અગ્રણી નાગરિકો, આગેવાનો, અનેક સોસાયટી ફ્લેટના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્યાજખોરીની ચુંગલમાં ફસાઈને આર્થિક રીતે પાયમાલ થઈ જવાના કિસ્સાઓ પર અંકુશ મેળવવા અને લોકોમાં જાગૃતિ કેળવવાના ઉમદા આશય સાથે ઝોન 3 દ્વારા યોજિત આ બેઠકમાં એસપી શ્રી ઝાલા અને ડીસીપી શ્રી પિનાકિન પરમારે જણાવ્યું હતું કે જો આપ ગેરકાયદેસર વ્યાજખોરીની ચુંગાલમાં ફસાયા હોય તો ડરવાની જરૂર નથી. હવે ગેરકાયદેસર નાણાં ધીરનાર વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરીશું. મહિધરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે વ્યાજના વિષચક્રમાંથી પ્રજાને મુક્તિ અપાવવા પોલીસ દ્વારા ચાલી રહી છે કાર્યવાહી. તો અહીં હાજર નાગરિકોને કોઈ સજેશન કે કાર્યક્રમ બાબતે કહેવામાં આવતા કેટલાક નાગરિકોએ પ્રશ્નો અને સૂચનોની રજૂઆત સાથે વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલ નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી, જેનો ડીસીપી શ્રી પરમાર અને એસપી શ્રી ઝાલાએ સાનુકૂળ પ્રતિભાવ આપ્યા હતા. અનધિકૃત એક પણ વ્યાજખોર પોલીસની કડક કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઈ જાય તેની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી હાથ ધરવા પોલીસ કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ કમલેશ પારેખ, સુરત.